તું જ કે ને હું શું કરું બીજું. નોકરી માટે ગયો હતો પણ મને ના પાડી છે કે એ લોકો અત્યારે મને નોકરી ઉપર નહીં રાખી શકે. હા તો હું કરું છું ને જોબ, કોશિશ કરું છું મારી રીતે. કાલે જ મેં સરની સાથે વાત કરવાની કોશિશ કરી હતી કે થોડોક પગાર વધારી દે યા તો થોડોક ઉપાડ આપે, પણ તમને તો ખબર છે ને કે હજુ નવી નવી નોકરી છે. હા આમાં જો એમને એવું કહું કે મને ઉપાડ આપો કે પગાર વધારો, તો ન કરે નારાયણને કંઈ નોકરીમાંથી જ નીકળવું પડ્યું તો દામિની, આવી રીતે તો ક્યાં સુધી ચાલશે? તું જ વિચાર કર ને કે આપણા લગ્ન થયા એ વાતના હજી માંડ કરીને 6 મહિના થયા છે. મારી પાસે કોઈ જોબ નથી, તારી પાસે જોબ છે, એમાં સારો પગાર નથી, તો આગળનું ભવિષ્ય શું? આપણે કેવી રીતે ઘર ચલાવીશું? તો શું કરવા માંગો છો તમે? મેં વિચાર કર્યો છે કે હું મારી ઘરે મારા મમ્મીને જાણ કરું. શું કામ? મારા મમ્મી જરૂરથી મદદ કરશે. કોઈ જરૂર નથી, કોઈને કાંઈ કહેવું નથી. જેને જેટલી મદદ કરવાની હતી, જેટલું સંભળાવવાનું હતું ને, એ બધું જ બધાએ પોતપોતાની રીતે કરી લીધું છે. હવે જે ચાલે છે ને આ છે ને આમ જ ચાલશે. તમને સમજતી કેમ નથી? આમ નહીં ચાલી શકે. અત્યારમાં ખાવાના પણ ફાફા પડી રહ્યા છે અને તું કહે છે કે આગળનો સમય આપણે વિતાવી દઈશું. જો તારા ઘરે બધાને પ્રોબ્લેમ છે, એ લોકો તારી સાથે બોલતા નથી, પણ મને ભરોસો છે કે મારા મમ્મી છે ને મારી વાતને માનશે. વેમ છે તમારો. તમને શું લાગે છે કે તમે આવી રીતે ભીખ માંગવા જશો ને રસ્તે ઊભા હશો અને તમારા મમ્મી તમારા ભાઈ ફૂલડા પાથરશે કે આવ બેટા આવ? રહેવા દો, કંઈ કરવાની જરૂર નથી. તમે એ દિવસ ભૂલી ગયા છો, પણ મને હજુ એ દિવસ યાદ છે. આપણે લગ્ન કરીને ગયા હતા ને તમારા બા તમારા ભાઈ એ લોકો કેટલું બોલ્યા હતા ને એ બધું મને આજે યાદ છે. હું ભૂલી નથી કઈ. એ સમયે પરિસ્થિતિ એવી હતી. એ સમયે એ લોકો જે કે પણ બોલ્યા ને એ બધું જતું આવતું કરી દે ને. સાથ આપવાની જરૂર હતી જે એ લોકોએ ના આપ્યું. છોડો એ બધું. 100 વાતની એક વાત છે, એ લોકો પાસે મદદ નથી માંગવાની. દામિની, મને આ રીતે કોઈ રસ્તો નથી દેખાતો બીજું, અને ઉલટાના વધારે આપણે ફસાઈ રહ્યા છીએ. ભણેલા ગણેલા છો તમે? હા, થોડાક દિવસ ખમી જાઓ, સારી નોકરી મળી જશે. દુનિયા પૂરી નથી થઈ જવાની. હાલો નેગેટિવ શું કામ વિચારો છો? છેલ્લા 4 મહિનાથી આ જ વિચાર કરી રહ્યો છું કે આજે નહીં તો કાલે નોકરી મળશે, કાલે નહીં તો પરમ દિવસે કોઈ હાથ પકડશે. પણ તું જ કે ને, મળે છે કોઈ નોકરી? કોઈ આપે છે જવાબ સરખી રીતે? હું છે ને ત્યારે કોઈ બહેસ કરવા નથી માંગતી, પણ મેં જે કહ્યું ને ફાઇનલ છે. તમે તમારા ઘરે ફોન નહીં કરો, અને તમે ફોન કર્યો છે તો પછી આપણી વચ્ચે ઝઘડો થઈ જશે. શું છે? હારું ભાઈ તું આવ્યો. આમાં ઓલા દેવાંગને ફોન નંબર હોય તો લગાડી દે ને. કોના? દેવાંગને. એને ફોન લગાડીને તમારે શું કામ છે? એ ભાઈ મેં એના હારે કીધું ની વાત નથી કરી. મને એમ થાય કે હું એને હારે વાત કરી લઉં. તું જેમ દીકરો છે એમ એ મારો દીકરો તો ખરો ને. દીકરો હોય તો ભલે રહ્યો, પણ એણે તમને તો ખબર જ છે ને કે આપણી વિરુદ્ધમાં જઈને આ લવ મેરેજ કર્યા છે, તો પછી આપણે એની ચિંતા શું કામ કરવાની હોય? તું ન કરે, હું તો માં છું, મને ચિંતા ના થાય. જો તમે માં છો, માનું છું, બરોબર, પણ એવો દીકરો હોય ને તો એને ભૂલી જવાનો હોય. ના હો, મારાથી નહીં ભૂલાય. નહીં ભૂલાય મારા એટલે તો હૃદયમાં છે. રૂપિયામાં હોય તો એમણામ રૂપિયામાં છે ને દબી ગયો, સમજ્યા તમે? બાકી એને યાદ કરવાની કોશિશ નહીં કરતા. જરા તો સમજ. હું તમારી એક કઈ વાત નહીં સમજુ, બરોબર? કારણ કે આ પહેલી વાર તો છે નહીં. જ્યારે હોય ત્યારે દેવાંગને ફોન કરવો છે, દેવાંગને ફોન કરવો છે. પણ મેં કેદોની વાત નથી કરી, મારો જીવ યાદ કરી ગયો છે. જો મારી વાત સાંભળો, ખોટી છે ને મારે તમારી હારે માથાકૂટ નથી કરવી, એટલે આમ પ્રેમથી સમજી જાવ તો વધારે સારું. એક જ વખત વાત કરી લેવા દે ને. અરે એક વખત નહીં, હું 10 સેકન્ડ પણ તમને વાત કરવા નહીં દઉં. એ શું કરતો હશે? જે કરતો હોય. શું ખાતો હશે? અરે જે ખાતો હોય, જે કરતો હોય, જ્યાં રહેતો હોય નહીં.
બરોબર, પણ તમને તો ખબર છે ને એણે હા આપણા ઘરની આબરૂ કાઢી છે. એ તો બધું હાલ્યા રાખે ભાઈ, એવું તો થતું જ આવ્યું છે દુનિયામાં. દુનિયામાં થતું એવું છે માનું છું, પણ આપણા ઘરે થયું છે ને એ મને બહુ વહમું લાગ્યું છે. એટલા માટે તમે જો દેવાંગને ભૂલી જાઓ ને તો વધારે સારું. આવો કાળજાનું કઠણ ન થવાય, એ તારો ભાઈ છે. અરે એણે દુશ્મન નથી. એણે આવું કર્યું ત્યારે એણે વિચાર કઈ નહીં કર્યો હે કે મારા ભાઈ મારી માં બધાય છે તો આવું પગલું ન ભરાય. હે લવ મેરેજ કરીને બેઠો એમ. જુઓ ઓ વાત નહીં એક વાત, તમે છે ને હવે આ તમારા મગજમાંથી દેવાંગનું નામ છે ને એ હાવ ભૂઈ નાખશું. તું કેવી વાતો કરે છે? એક માં એક દીકરાને કેમ ભૂલી શકે? ભૂલવું પડશે, સમજ્યા તમે? ભૂલવું પડશે. અને કારણ કે જો નહીં ભૂલો ને તો હું કોઈ દિવસ એની હારે વાત તો કરવા નહીં જ દઉં. હા ફોન તમ તારે આલ્યો એની ના નથી, પણ જો તમે એક વાતનું ધ્યાન રાખજો કે એની હારે છે ને કોન્ટેક્ટ કરવાની કોશિશ નહીં કરતા, સમજ્યા? નકર પછી મારી તો તમને ખબર જ છે ને. કેવો ભાઈ છે, આવ તો દુશ્મની ન કરતા હોય. દીકરા હારે વાત કરવી છે તો માં જાણે કે પરાધીન હોય. મને ફોન લગાડતાય નથી આવડતું કે હું ફોન લગાડીને વાત કરી શકું. આટલામાં કોઈ છે પણ નહીં, અને ના પાડીને ગયો છે એટલે મારે ફોન તો નહીં જ કરાય, ન કરવી ઘરમાં મોટે પાયે ઝઘડો થઈ જશે. સર હા બોલો મેડમ. એક વાત કરવી હતી. બોલો. મેં તમને કાલ પણ કીધું હતું સર કે મને અત્યારે પૈસાની જરૂર છે. બની શકે તો આ મહિનાનો ઉપાડ કરી આપો ને. તમે એ વાતને કાલે પણ ધ્યાનમાં નહોતી લીધી. પ્લીઝ સર કંઈક કરી આપો ને. તે કેટલી વાર ઉપાડ કર્યા એમ કે? શું કરું સર, તમને તો ખબર છે ને કે મેં અને મારા હસબન્ડ બંને ભાગીને લગ્ન કર્યા હતા. એ તમારા ઘરનો પ્રશ્ન છે. કેટલા મહિનામાં બબે તંતન ઉપાડ, આમાં તારો પગારે નહીં વધે, કાંઈ તારા હાથમાં નહીં આવે. તમારી વાત તો સાચી છે, પણ મારા હસબન્ડ છે ને એમની નોકરી છૂટી ગઈ છે. એમને જ્યાં સુધી બીજી નોકરી નહીં મળે ને ત્યાં સુધી આખું ઘર મારા નોકરી ઉપર ચાલે. તારા હસબન્ડની નોકરી છૂટી ગઈ તો આપણી ઓફિસે ઠેકો લીધો હે? ના સર, હું એવી વાત નથી કરતી, પણ સમજવાની કોશિશ કરો. ઘરનું ભાડું નહીં ભરવાનું બાકી છે. તમે ઉપાડ નહીં આપો તો અમે લોકો કેવી રીતે રહીશું? 17 એમ્પ્લોય કામ કરે છે. કેટલા? 17. એમાંથી તું પછી ઓલા ધનંજયભાઈ, આ બધા ઉપાડ કરી કરીને હું તો હવે કંટાળી ગયો યાર. સોરી સર, બીજી વાર નહીં માંગુ, બસ આ છેલ્લી વાર. આ વખતે ના ઉપાડ મળશે ના પગાર વધશે, બરાબર? આ મગજમાં બેસાડી દો, કામ પર ધ્યાન રાખો. સોરી સર. જ્યારે હોય ત્યારે ઉપર કામ પર ધ્યાન રાખો. અને ઓલા કસ્ટમરનું શું થયું આવવાના થઈ? બસ મેં હમણાં ફોન કર્યો છે, આવતા જ હશે. હે ભગવાન, ઉભી રહે, મારા કામ છે તાર. હા છે ને બા કદાચ તારી પાસે આવે ને અને કહે ને કે મારે એકવાર દેવાંગારે વાત કરવી છે તો ના પાડી દેજે. અશોક, હા જો દેવાંગભાઈએ જે પણ કાંઈ કર્યું એ હવે એ વાતને ભૂલીને થોડાક આગળ વધી જાઓ ને. ભૂલીને આગળ વધી જઈએ? આ તું બોલશો? હે તને ખબર છે ને કે એણે લવ મેરેજ કર્યા છે? હે બહુ ના પાડી પણ નો માન્યો, તે નો જ માન્યો. અત્યારે પણ બાએ એમ જ કીધું કે મારે એકવાર વાત કરવી છે, પણ મેં એને સોખે સોખી ના પાડી દીધી છે. જો સાંભળો, જે થઈ ગયું એ થઈ ગયું, અને એ વાત તો સારી છે ને કે દેવાંગભાઈએ પોતાની ગમતી વ્યક્તિ સાથે લગ્ન કર્યા. પણ હવે આ વાતનો ગુસ્સો તમે આમને આમ રાખશો તો જુઓ એ વાતની અસર બધા ઉપર કેવી પડે છે.
જો અસર પડે ને એનાથી મને કાંઈ નહીં ફેર પડે પણ આ દેવાંગને ફોન કરશે ને એ મારા મેળ નહીં આવે. અશોક, હું ખાલી એટલું કહું છું કે એકવાર ખાલી બાને વાત કરાવી દો, એને કલેજે ઠંડક મળે. હા તું બોલશો. હા, હું બોલું છું. કેમ કે જ્યારથી દેવાંગભાઈ ગયા છે ને ત્યારથી લઈને આજ સુધી બા નથી સરખું ખાતા પીતા કે નથી સરખી વાત કરતા. ઉપર ને ઉપર રહે છે, નથી નીચે આવતા. પરાણે તમારે એની પાસે બધું કરાવવું પડે છે. જો મારી વાત સાંભળ છે ને, મારી કોઈ એવી ઈચ્છા નથી કે હું બાને આ દેવાંગ હારે વાત કરાવું. તો તમારી એવી ઈચ્છા છે કે તમારા બાને ભગવાન ન કરે પણ કંઈક થઈ જાય? થઈ જાય એટલે તું હું કહેવા માંગુ છું? હું એ કહેવા માંગુ છું કે દેવાંગભાઈ બાને જીવથી વધારે વાલા છે. જ્યારથી એ ઘરમાંથી ગયા છે ત્યારથી સરખું ખાતા પીતા નથી. અને જો આમને આમ રહેશે ને તો એક દિવસ બાને ન થવાનું થઈ જશે. આવી વાત હું કામ કરશો? હા અશોક, હું ખાલી એટલું કહું છું કે તમે દેવાંગને ઘરે ન લઈ આવો તો કંઈ નહીં, પણ એકવાર ખાલી બાને એમની સાથે વાત કરાવી દો. જો કાલ સવારે કાંઈ પણ થઈ જશે ને બાને તો ખોટા તમે વાંકમાં આવશો. જો મારી વાત સાંભળ, એકવાર વાત હું કરાવી દઉં પણ પછી એની આગળની વાત હોય ને એ બંધ રાખવી પડશે. એકવાર જ. હા પાકું એકવાર જ અમે દેવાંગભાઈ સાથે અમે એટલે બા એકવાર જ દેવાંગભાઈ સાથે વાત કરશું. પછી ક્યારે હું એને વાત નહીં કરવા દઉં. કઈ વાંધો નહીં. આલ્યો લાગ્યો છે. મોટા ભાઈનો ફોન. હેલો હેલો, હેલો. કોણ? દેવાંગ? અરે બેટા, બા? તું ક્યાં છો? બા તમે બેટા 4 મહિનાથી તારા કોઈ મને વાવડ નથી. કેટલું મન થતું તું તારી સાથે વાત કરવાનું, ફોન ના કરાય મને. મેં તો ઘણા પ્રયત્નો કર્યા કે હું તમારી સાથે વાત કરી શકું. કેમ? મોટા ભાઈને ઘણીવાર ફોન કરવાનો પ્રયત્ન કર્યો પણ મોટા ભાઈએ ક્યારેય મારો ફોન ઉચક્યો જ નહીં. તું બેટા, તને એટલું ન વિચાર આવ્યો કે મારી માં મારા વિના એક પણ નહોતી રહી શકતી. ના, આજે 4 મહિના થઈ ગયા. તમને મને શું કેવું લાગે દુઃખ છે થતું હશે બેટા. હું તમારા વગર રહી શકતો હોઈશ? મને પણ તમારી બહુ યાદ આવતી હતી બા. દિવસ રાત બસ પણ તમને જ યાદ કર્યા કરતો હતો. કેમ છો તમે બા? બેટા, તું ત્યાં મજામાં તો છે ને? હા બા. કેમ આવું બોલે છે? મને તો લાગે છે કે તને કંઈક તકલીફ છે. બેટા, જે હોય મને કહે ને, હું તારી માં છું બેટા. બા એ તો આ તમારો અવાજ નહોતો સાંભળ્યો ને ઘણા સમયથી, એટલે અંદરથી એવું ભરાઈ ગયું છે. બાકી હું એકદમ મજામાં છું બા, એકદમ મજામાં. મજામાં છે ને? તો મારે તને મળવું છે. હું મળવા આવું તને? કેમ નહીં બા, મળવા આવી શકો ને તમે મને. હું છે ને હમણાં જ તે તમને છે ને વોટ્સઅપમાં મારું એડ્રેસ સેન્ડ કરું છું. તમે એક કામ કરો, બને એટલા જલ્દીથી મારી ઘરે આવતા રહો બા. આપણે મળીને સાથે બેસીને વાત કરીશું. હા બેટા, મને કે દિવસનું તને મળવાનું મન થાય છે, પણ હું શું કરું? તારો કોઈ પત્તો જ નહોતો. મારે કેમ તને મળવું બેટા? બાપ, મને કામ છે, હું તમને મેસેજ છોડી દઉં છું. હા બેટા, અને કાંઈ ચિંતા કરતો નહીં. હા, જે વાત હોય ને એમ મને કરજો.
કરું છું બા, બહુ યાદ કરું છું. કપાઈ ગયો છે. અને આ જવાનું નક્કી કેમ કરી નાખ્યું? હે, તમને વાંધો હતો તો ત્યારે જ બોલવું હતું ને. હવે શું બોલો છો કે જવાનું શું કામે નક્કી કર્યું? ક્યાંય જવાનું નથી. એવું ન બોલે છો. આપણે એને મળી આવીએ. તું તો એનો ભાઈ છો ને. બા એ આવશે જ. જો એને વાંધો હોત ને તો તમારે પહેલા કહી દેવું હતું. હવે બાએ હા પાડી દીધી છે અને દેવાંગભાઈ એટલા રાજી થઈ ગયા તો પછી અશોક આવું શું કામ કરો છો? નિકિતા, મને દીકરાને મળવાનું મન તો થાય ને. બા તમે સાચા છો. 6 મહિના સુધી દીકરાનું મોઢું ન જોયું હોય ને તો કોઈ પણ માનો જીવ બળી જાય. આપણે જાશું, આપણે દેવાંગભાઈને મળવા જાશું. અશોક, અમને લઈ જાઓ. પેલા મને પૂછવું તો જોઈએ કે નહીં? તમને પૂછવાની જરૂર જ ક્યાં આવતી હતી? તમે તો સામે જ બેઠા હતા. ન જ માન્યા ને અંતે મારી વાત ન જ માન્યા. કહ્યું હતું ને તમને કે ન બોલાવતા, ઘરે વાત ન કરતા. હવે આવશે ને કેટલું એ સંભળાવશે. એ રડતા હતા એ ફોન ઉપર તો હું મારી જાતને રોકી ના શક્યો. એટલા માટે તમે એડ્રેસ ને બધી માહિતી આપી દીધી. આવો. ભાભી, દેવાંગ બેટા, બસ બાપ, રડો નહીં હવે. સારું છે ને? હા બા, એકદમ મજામાં છું. જો ને, અરે હું વાતમાં બેસવાનું કહેતા તો ભૂલી જ ગયો. બા અહીંયા બેસો, હું મોટા ભાઈની સાથે બેસું. બેસો. મારો લાલ. હું પાણી લેતી આવું બધા માટે. હા, અમારે નથી પીવું, બેહો. ખબર નહીં એમાં હું ભાળી ગયો તો. મોટા ભાઈ હજી ગુસ્સે જોવું મારાથી. દેવાંગભાઈ, થોડો ઘણો ગુસ્સો તો એમને છે જ, પણ સાચું કહું ને તો આ બાની જીદ હતી. તમને મળ્યા વગર તો બા ખાધા પીતા નહોતા. આટલા દિવસ થઈ ગયા છે, બાએ સરખું ખાધું નથી કે નથી પીધું. કઈ એ તો- દુનિયામાં રહીએ છે કઈ ખબર જ નથી પડતી. ગમે એમ તોય માનું હૃદય છે ને, કદાચ એ આ બધી વસ્તુને એક્સેપ્ટ નહીં કરી શક્યા. બેટા, તમારો લાડકો દીકરો હતો અને હજી લાડકો જ છે. હું કેમ ભૂલી શકું તને? ને ફોનમાં હું તારે કઈ ઉપાધિ હતી? એવી રીતે બોલતો તો ના ના મોટા ભાઈ, કોઈ ઉપાધિ નહોતી. ઘણા સમય પછી આનો અચાનક અવાજ સંભળાયો અને મનની લાગણીઓને રોકી ના શક્યો. એટલે સોરી કે મારી આ ભૂલના કારણે તમારે ત્યાં સુધી ધક્કો ખાવો પડ્યો. એવું ન બોલ બેટા. આ તો મારે તને જોતો ને એટલે આ લોકોએ કે ચાલો આપણે જઈએ. હા, ખબર નહીં હવે ક્યાંથી ગોત્યો. શું કીધું? કંઈ નહીં, એ મનમાં ને મનમાં અહીંયા આવ્યા છે ને એટલે પૂછી રહ્યા છે મને. દેવાંગભાઈ, બાકી બધું તો ઠીક છે ને? હા, શું વાંધો હોય, બધું જ બરાબર છે. તમે ચિંતા ન કરો, કઈ વાંધો નથી. કઈ તકલીફ જેવું હોય તો કે ભાઈ સાથે તો વાત થઈ શકે. એ ભલે મગજનો આંકડો છે પણ એના હૃદયમાં એ ભાઈ પ્રત્યે તો પ્રેમ હોય ને. ના ના, બરાબર છે બધું, કંઈ વાંધો નથી એમને.
દેવાંગ ચાલો આપણે બધાની માટે નાસ્તો લઈને આવીએ ને હા હા બેસો તમે. હા અમે ચા પાણી નાસ્તાની વ્યવસ્થા કરીએ. બા બેસો. આવો. અશોક, તમને ન લાગ્યું બા કે દેવાંગભાઈ કંઈક ચિંતામાં છે પણ આપણને કહેતા નથી? મને લાગ્યું એ કંઈક છુપાવતો હોય એવું લાગ્યું મને. અશોક, મેં પૂછ્યું તો ખરા ને, પૂછ્યું તું, પણ હવે કોણ જાણે હું હોય. પણ તમે આવી રીતે પૂછશો તો એ તમને થોડા કહેશે. બે માણસ કંઈક છુપાવતા હોય ને એવું લાગ્યું. આ પણ કંઈક અજુગતું વર્તન કરતી હતી. અશોક, તમે એકવાર સારા મોઢે દેવાંગભાઈ સાથે વાત કરો. હવે એના ઘરે આવી ગયો ને હવે આજથી તો સારું. પણ છતાંય બેટા એક વખત ધીમેથી એને પ્રેમથી પૂછી જો કે ભાઈ તને કંઈ વાંધો તો નથી ને. સારું. બા, હવે તો તમે રાજી છો ને દેવાંગભાઈને જોયા પછી? કેટલા મહિનાથી મન મારું તલસતું હતું એને મળવા માટે કે મારા દીકરાનું મોઢું જોયું એક વખત. હવે તો શાંતિ થઈ ગઈ ને? આવો બહુ ખુશવાદી. સાંભળું છું. આવી રીતના નહીં કહેતા. શું કર્યું મેં? હું તો કંઈ બોલી પણ નથી. એક કામ કરો, જાઓ તમારા ભાઈને પૂછીને આવો કે એમને નાસ્તામાં શું ચાલશે. નકામું હું મારી જાતે કંઈક બનાવીશ અને એમને ન ગમ્યું તો પાછું મારે સાંભળવાનું ને. જાઓ. એની પૂછીને હું શું કરું બીજું? એ લોકો ઘણા સમય પછી આવ્યા છે અને આ રીતના પૂછી રહ્યા છે તો હું વાત કરી દઉં એમને કે આપણે લોકો તકલીફમાં છીએ. શું બોલો છો? મેં તમને કહ્યું હતું ને દેવાંગ કે કોઈને કાંઈ નથી કહેવાનું. જોયું ને અત્યારે તમારા ભાઈએ કેવું વર્તન કર્યું. ખબર નહીં મનમાં ને મનમાં શું બોલતા હતા. કેવી પસંદ કરી છે ને આ અને તેને. મારાથી બિલકુલ સંભળાતું નહોતું. અને તમે શું ઈચ્છો છો કે એટલું સંભળાવે છે આપણને આનાથી વધારે સંભળાવે? દામિની બોલે ને એટલું જ છે, બાકી એમના મનમાં કંઈ નથી. તમારા પ્રત્યે નફરત નથી પણ મારા માટે તો એમના મનમાં છે ને ઝેર ભર્યું છે, ઝેર. તો તું કે હું શું કરું? મારાથી નથી રહેવાતું. મૂંઝાઈ રહ્યો છું કે એ લોકોની સામે ક્યાંક મજાક બનાવશો તમારું. તમે કહેશો ને કે હું અત્યારે તકલીફમાં છું, મારે પૈસાની જરૂર છે, તો શું કરશે ખબર છે? હસી ઉડાવશે તમારી. કહેશે કે પૈસા નહોતા તો એટલું બધું વસાવવાની શું જરૂર હતી? સોફા લીધા, ફ્રીજ લીધું. એ લોકોને શું ખબર કે તમે લોકોએ અમને ધક્કો માર્યો, પછી અમારી પાસે તો બીજો કોઈ રસ્તો નહોતો ને. કોઈને કઈ વાત નહીં કરું અને તું પણ ભૂલે છું કે આ વાત નહીં કરતી. ગુડ. દેવાંગ, જો આપણે બંને આપણી મરજીથી લગ્ન કર્યા છે, એકબીજાને પ્રેમ કરીએ છીએ. આ પ્રોબ્લેમ આપણી છે ને આમાંથી બહાર પણ આપણે જ નીકળવાનું છે, એ પણ જાતે. તું સાથે છે ને મારી? તમે બેસો એમની સાથે. હા. બા, હા બોલ. તમને દેવાંગભાઈને જોઈને આજ કંઈ અજુગતું લાગ્યું? હા મને એવું અજુગતું લાગ્યું કે કંઈક છુપાવતો હોય એવું મને લાગે છે. મને છે ને મેં બે માણસને એવું બોલતા સાંભળ્યા કે આપણે બે પોતાની મરજીથી લગ્ન કર્યા છે, તો જે કંઈ પણ પરિસ્થિતિ છે, જે કંઈ પણ તકલીફ છે એ આપણા પૂરતી જ રાખશું, આપણે કોઈને નહીં કહીએ, આપણે આપણી રીતે બહાર નીકળશું. હું તને કહું, એ અશોકથી બીએ છે એટલે નહીં બોલી શકતો હોય. હું તને એક વાત કહું, તું દામિનીને પૂછી જો ને
કે શું તકલીફ છે એ તો તને કહેશે ને. મને નહીં કહે પણ તને તો કહેશે જ. એટલે તું થોડીક વાત જાણી લે કે શું વાત છે. હા, એવું જ કરું. હું દામિની સાથે વાત કરું, કદાચ એ મારી સાથે વાત કરે અને બે માણસ વચ્ચે જે કંઈ પણ છે એ મને કહી દે. આપણે અહીં સુધી આવ્યા છે એટલે આપણે વાત જાણવી જ જોઈએ કે એને શું તકલીફ છે. વાંધો નહીં, આપણે અત્યારે અશોકને કંઈ વાત નથી કરતા. હું પહેલાં જાણી લઉં કે એ બેને તકલીફ શું છે, કઈ વાતની ચિંતા છે. પછી એવું લાગશે ને તો અશોક સાથે વાત કરશું. તારી વાત સાચી છે. હા, એટલું કર. આપણે અહીંથી એ વાત જાણીને જોવું છે કે એને શું તકલીફ છે, અને તકલીફ હોય તો એનું કંઈક નિવારણ તો થાય ને. સારું, હવે તમે ત્યાં બેસી જાઓ, હું દામિની સાથે વાત કરી લઉં. ભાભી, કોઈ કામ હતું? કામ તો મારે તારું કંઈ નથી. કંઈ જોઈતું હતું? નહીં, કંઈ જોતું નથી. જો દામિની, મને ખબર છે કે લગ્ન પછીથી તમે અલગ જ રહ્યો છો. આપણે ક્યારેય સાથે રહ્યા નથી કે આપણે દેરાણી જેઠાણીને થોડો ઘણો પણ મનમેળ હોય. તોય છતાંય આજે પેટે બળતા હું તને પૂછું છું, તારે ને દેવાંગભાઈને કંઈ તકલીફ છે? ના ભાભી, એવી તો કોઈ જ વાત નથી. તમને કોઈ આવું કંઈ કહ્યું? કોઈએ કીધું નથી, પણ તને ને દેવાંગભાઈને વાત કરતા મેં સાંભળ્યા ખરા આ શું સાંભળ્યું? કે કંઈક તકલીફ છે, આપણે આપણી રીતે લગ્ન કર્યા છે, આ લોકોને નથી કહેવું. જો વાત તારા એકલા પૂરતી હોત ને તો હું આટલું માથે ન ચડાવત કે ન એમ માથું મારત, પણ અહીંયા વાત મારા દેરની છે. ના, તમે ખોટું સાંભળ્યું હશે. એટલે કે અમે એવી વાત કરતા હતા, પણ એ વાત એટલી સિરિયસ પણ નહોતી ને બીજી વાત હતી. અમે તો તમે લોકો આવ્યા છો તો તમને શું ગમશે શું નહીં એની વાતો કરતા હતા, બીજું કંઈ નથી. જો કાંઈ પણ તકલીફ હોય તો તું અમને કહી શકે છે. અશોકને ના કહી શકો તો કંઈ નહીં, પણ મને ને બાને તમે વાત કરી શકો છો. એવું કંઈ હશે તો અમે મદદ કરશું તમને. ના ના, કહ્યું ને એવું કંઈ જ નથી. તમે ખોટી ઉપાધિ કરો છો, અને કદાચ હશે ને તો પણ અમે લોકો જોઈ લઈશું. વાહ, જો કે મને ખબર તો હતી કે તું પરિવારમાં ભળે એમ છો નહીં, પણ આ તો જેઠાણી છું ને એટલે પૂછ્યું. અને ખાસ કરીને દેવાંગભાઈની ચિંતા થઈ એટલે કે ક્યાંક એવડી મોટી કંઈ તકલીફ ન હોય અને તમે લોકો હેરાન ન થાવ. પરિવારમાં ભળી નહીં કે ભળવા ન દીધી, છોડો ને. વીતી વાતોને યાદ નથી કરવી. જો અમે તો ભેળાવા રાજી હતા, પણ તમે જેવી રીતે લગ્ન કર્યા છે ને એ લગ્ન અશોકને માન્ય નહોતા. જે કાંઈ પણ હોય તે, મારે વાતમાં વધારે નથી પડવું. હજુ એકવાર પૂછું છું, કાંઈ તકલીફ છે? કહ્યું ને ભાભી કે કોઈ જ વાત નથી. પછી આ એકની એક વાત કરો ને તો એનો કાંઈ જ મતલબ નથી. સાચી વાત છે, તારી સાથે વાત કરવાનો જ કોઈ મતલબ નથી. ભૂલ મારી. અરે, આ કેવી વાત કરો છો તમે? જો આ બિલકુલ ખોટી વાત છે. તમે સમજવાની કોશિશ કરો, અમે પૈસા આપી દઈશું. નહીં, જુઓ, હલો. શું થયું? કોણ હતું? મકાન માલિક. 2 મહિનાનું ભાડું બાકી છે, 7,000 રૂપિયા. એટલે ફોન આવ્યો હતો. ચાલો, શું કરવું ને કંઈ સમજાતું નથી. મુસીબતો જાણે કે રાહ જોઈને બેઠી છે કે એક પછી એક કામ માર્યા જ જાય છે. સમજુ છું, પણ મેં વાત કરી છે એમને કહ્યું છે કે 5 દિવસમાં પૈસા નહીં આપો ને તો ઘર ખાલી કરાવશે. 5 દિવસમાં
2 મહિનાના ભાડાની સગવડતા કેવી રીતે થશે દામિની? તારો પગાર આવે છે, એ પગાર પણ વપરાય કેવો છે? ક્યાંથી અને કેવી રીતે વ્યવસ્થા કરીશું? મને પણ નથી સમજાતું. હવે તો બસ હા ભગવાન જે કરે ને એ જ સાચું. પ્રેમ લગ્ન કરીને ખરેખર આપણે ભૂલ કરી છે. મને પણ એવું જ લાગી રહ્યું છે કે હકીકતમાં નાનકડી અમથી ભૂલ નહીં, બહુ મોટો ગુનો કર્યો છે આપણે આપણા ઘરવાળા લોકોની ખરેખર સિરિયસલી તમારા ફેમિલી વાળો તો છતાંય તમારી સાથે વાત કરે છે. મારા ઘરના તો કોઈ બોલવા રાજી નથી, પણ છતાંય હું તમારી સાથે છું. અને તમે એવું કહો છો કે પ્રેમ લગ્ન કરીને ભૂલ કરી છે? આવી આશા મને નહોતી. તો શું કહું દામિની, લગ્ન કર્યા પછી એક પણ દિવસ એવો ગયો છે કે જ્યારે આપણે બંને આમ સાથે બેસીને હસ્યા હોય? તો તમે જે ફીલ કરો છો, તમારી જે સિચ્યુએશન છે એમાં હું પણ છું, પણ છતાંય તે મેં આવું તો નહોતું કહ્યું. દામિની, તને ખીર બીર બનાવતા આવડે છે કે નથી આવડતી? હા 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 આવડે છે, મેં તને પૂછ્યું. બહુ સરસ બનાવે છે બાય. હા, એને હું પૂછું છું. હા હા, તારી મમ્મીએ કંઈ બધું શીખવાડ્યું છે કે નહીં? નિલેશભાઈ, તમે હા દેવાંગભાઈ, 2 મહિનાનું ભાડું લાવો. જો મેં તમને કીધું હતું ને કે 5 દિવસ ખમી જાવ, તમે મને 5 દિવસનો સમય આપ્યો. નિલેશભાઈ, કીધું હતું પણ નવો ભાડું રેડી છે મારે. મહેમાન છે અત્યારે, આપણે પછી વાત કરીએ. પણ તમારા મહેમાન આવ્યા એમાં હું શું કરું? આપણે પછી નિરાતે વાત કરીએ નિલેશભાઈ. હા, પછી ના ના પછી નહીં, મારે ભાડું રેડી જ છે. નિલેશભાઈ કે જો આ વાત તો ખોટી કે ભાઈ ને, અમે અત્યારે તમારા મકાનમાં રહીએ છીએ અને તમે આવી રીતના ધમકીઓ આપો તો કેવી રીતે ચલાવી લે ભાઈ? માનો ના છો ના, આ તો તમારે ભાડે રહેવાનું છે ને. સોફા, આ ટીવી, આ ફ્રીજ તમે લેવ છો તો વિચારવું જોઈએ ને કે ભાડું બાકી છે તો ભાડું ભરીએ. પહેલેથી હતું જ ને નિલેશભાઈ, કેવી વાત કરો છો? જો તમને તમારું ભાડું મળી જશે, છેલ્લા 2 મહિનાનું જ બાકી છે ને એની પહેલા તો મેં ભાડું આપી જ દેતા હતા. હું આપી દઈશ ને તમને તમારા રૂપિયા. મને એક મહિનાનો સમય આપો ને પ્લીઝ. ના ના, મારી પાસે સમય જ નથી. આ મેં ક્યાં ભિખારી જેવાને રૂમ આપી દીધો? મોટા ભાઈ, હું બોલ્યો તું? હે હું બોલ્યો? ભિખારી જેવા. કેટલું ભાડું બાકી છે? 2 મહિનાનું 14,000. મોટા ભાઈ છોડો ને તમે. 14,000. અમારો પ્રશ્ન છે ને, તમે મોટા ભાઈ શું કરવું છો આપ? હાલો નંબર નાખ. લેવો. મોટા ભાઈ, મારું ભાડું બાકી છે, તમે કેમ પેમેન્ટ કર્યું? લેવો, હજી આવ્યા નથી. હમણાં આવી જશે 2 મિનિટમાં. બાકી મારા ભાઈને છે ને કોઈ દી ભિખારી નહીં કહેતો. હા, મારે કોઈને કહેવા નથી. ટાઈમ પર અગર ભાડું આવી જાય તો. ચાલો આવી ગયા છે તો હું જાઉં છું. ને બીજી વાર ભાડું ટાઈમ પર આપી દેજો. મોટા ભાઈ, હા તમે તું એમ જ વિચારતો હોઈશ ને હે કે હા આટલા મહિના મારી સાથે કોઈ દિવસ વાત નથી કરી, બસ ફક્ત ને ફક્ત ગુસ્સો જ કર્યો છે. હે? તું ફોન કર તોય હું કાપી નાખું. પણ ભાઈ હું મને તારી યાદ નહીં આવતી હોય હે? અને બીજી વાત એ કે હું તારી પર ગુસ્સો કરી શકું, હું તને ગમે એ કહી શકું, પણ આ બહારના લોકો તને એક શબ્દ પણ એવો કહી જાય ને તો બહુ દુઃખ થાય મને. મોટા ભાઈ, એવું હતું તો અત્યાર સુધી ક્યારેય મારી સાથે વાત કેમ ના કરી? હંમેશા દરેક ફોનને કાપતા જ રહ્યા. ભાઈ હું તારાથી નારાજ હતો, પણ હું તને નફરત નહોતો કરતો, સમજો?
જોયું નિકિતા, જોયો ભાઈ ભાઈનો પ્રેમ. એક વખત એ મને કહેતો હતો કે તારે વાત નહીં કરવાની, પણ આજે સામે ચાલીને બધું ભાડું ચૂકવી દીધું અને સામેથી કહે છે કે ગામ લોકો બોલે મારાથી સહન નહીં થાય, અમે બોલશું પણ બીજાને નહીં બોલવાનું. જોયું આ ભાઈનો પ્રેમ. બા મને નહોતી ખબર કે મારો ભાઈ એટલો ટેન્શનમાં છે. સમજ્યા તમે? જોયું દામિની, હું તને પૂછતી હતી ને કે જે કાંઈ પણ તકલીફ હોય અમને કે, કેમ કે હું ઓળખું છું અશોકને. એ ગમે એટલો ગુસ્સો કરશે, ગમે એટલા નારાજ થશે, પણ જ્યારે વાત પોતાના પરિવારની આવશે ને તો એ આગળ ઢાલ બનીને ઊભા રહેશે. તે આ બધી વાત અમને પહેલાં કરી દીધી હોત તો કયા મોઢે વાત કર. તમને લોકોને તો હું જરાય પસંદ જ નહોતી. જ્યારથી આવી છું ત્યારથી આપણા લોકોની વચ્ચે અબોલા કોઈ એવા સંબંધ જ નથી. અમને એમ હતું કે અમે તમને વાત કરીશું તો આ બધું જોઈને તમે અમને બોલશો, ખીજાશો, અમારાથી નફરત કરશો, પણ આજે સમજાઈ ગયું અંતે તો છે ને જે પોતાના હોય ને એ જ કામ આવે. હા, અને હવે હાલો થેલા બેલા પેક કરો. હા, હવે અહીં ભાડે નથી રહેવાનું, આપણા ઘરનું ઘર છે. હા હા દામિની, ભૂલ થઈ ગઈ મારી, બહુ મોટી ભૂલ થઈ ગઈ કે તમારા લોકોની મરજી વિરુદ્ધ જઈને મેં પ્રેમ લગ્ન કર્યા. પણ જો દામિની છે ને, તમે કહેતા હતા ને એવી છોકરી નથી બા, બહુ સારી છોકરી છે. મને હજી સુધી નોકરી નથી મળી, કોઈ કામ ધંધો નથી મારી પાસે, છતાં પણ એ નોકરી ઉપર લાગી ગઈ. મારા ઘરનું બધું ગુજરાન અત્યાર સુધી એણે જ સંભાળ્યું છે. સાચે જ આજે મને મારા નિર્ણય ઉપર બહુ પસ્તાવો થઈ રહ્યો છે. બસ હવે બા, તો હવે હું નવી હોની સ્વાગતની તૈયારી કરું, કેમ કે આ ઘરમાં તો બિચારીનું કોઈએ સરખું સ્વાગત નથી કર્યું.